જો આવી રીતના છે બધા છે ને દર્શન કરી લેજો હમણાં જો નારિયેલ ચડાવ્યા ને પગે લાગ્યા આટલી વાર થઈ તમે બન્યા જો વિડીયોમાં આને જો હાલ હાલ હા બસ હાલ હાલ જલ્દી હાલ તો અવડો ઢાંઢો છે તો હરમાતો નથી જો હાલ હાલ ખુશલા જલ્દી કર બસ હાલો બન્યા છે વિડીયોમાં જો આપણે છે ને ફોટા બોટા બધું પાડી લીધું છે અને જો સામે હું છે ને આપણે હું લખેલું હતું ને ન્યાય છે ને મેં ફોટા પાડી લીધા છે હવે છે ને આપણે ઘરે છે ને જવા માટે નીકળશું કેટલું મસ્તીનું છે જો ફુવારાને મેકેલા છે મિત્રો ફોટા પાડવાનું ને એટલું મસ્તીનું સરસ છે બધું મિત્રો હું છે ને વિડીયો નહોતો બનાવતો એનું છે ને ખાસ કારણ હતું એક હમણાં છે ને જો મને છે ને કોઈ પણ જાતનો છે ને જરાય છે ને ટાઈમ જ નથી મળતો એટલા માટે છે ને વિડીયો નહોતો બનાવતો આમ જો ખાલી કેમ છે બાકી બધું મસ્તીનો આજે અંદર જો હું તો પહેલી વાર મને છે ને કિશનભાઈ કીધું અહીંયા છે ને બધું સમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ઘણા બધા દિવસ થયા છે ને આપણા વિડીયો નહોતા આવતા એમાં કેવું છે કે આપણે છે ને મને આવ્યો ટાઈમ છે ને નથી મળતું આપણે વિડીયો બનાવવાનો એટલે આજે છે ને જતા હતા બહાર ફરવા તો મેં કીધું છે ને આપણે છે ને વિડીયો બનાવી અહીંથી આપણે જવાનું છે આવડ માતાજીના મંદિરે કેશોદ તો તમે બન્યા રહેજો આગળ વિડીયોમાં આપણે છે ને બધું હું તમને ડિટેલ કહી શું કામ વિડીયો નહોતો આવતો શું થાય છે હાલો તો અત્યારે છે ને મોડું થાય છે એટલે ફટાફટ આપણે નીકળી જાય મેં કીધું છે ને સરસ મજાની છે ને ક્લિપ લઈ લઉં ઘરેથી આપણે ઇન્ટ્રો લઈ લઉં હાલો તો તમે બન્યા રહેજો આપણા વિડીયોમાં હાલો તો મિત્રો જો આપણે છે ને પહોંચી આવ્યા છે મેં તમને જેવી રીતના કીધું એવી રીતના છે ને ઘરેથી આપણે નીકળીને અત્યારે છે ને આવડ માતાજીના મંદિરે પહોંચી આવ્યા છે કેશોદ જો વાયર્યું અહીંયા છે ને આવું કંઈ એન્ટ્રી ગેટ છે અને અંદરનું તમને બતાવું કે અંદર શું શું સુવિધા છે શું નથી અને આપણે તો ખાલી છે ને કાંઈ નહીં પણ આપણે છે ને ખાલી પગે લાગવા માટે છે ને આવ્યા હતા આવું છું એને કયા વિડીયો બનાવે છે આવું છું જો આવી રીતના છે કંઈક તમને દર્શન કરાવી દઉં ને માતાજીના જો આવી રીતના છે બધા છે ને દર્શન કરી લેજો હમણાં જો નારિયેલ ચડાવ્યા ને પગે લાગ્યા આટલી વાર થઈ તમે બન્યા જો વિડીયોમાં બધું આવું કંઈક છે અહીંયા બધું સુવિધા ઘણી મસ્ત છે હો પણ હું તો છે ને પહેલી વાર જ આવ્યો છું એટલે છે ને આપણે કોઈ વસ્તુની કોઈ પણ જાતની ખબર છે નહીં તો મારા પપ્પાને બેઠા છે અહીંયા મારા પપ્પાને મારા કાકા છે ને બેઠા છે બે જણા જો આ બેઠા મારા પપ્પાને રેકોર્ડિંગ સાંભળે છે કેટલું મસ્તીનું છે જો એમ ફુવારાને મેકેલા છે મિત્રો ફોટા પાડવાનું ને એટલું મસ્તીનું સરસ છે બધું મિત્રો હું છે ને વિડીયો નહોતો બનાવતો એનું છે ને ખાસ કારણ હતું એક હમણાં છે ને જો મને છે ને કોઈ પણ જાતનો છે ને જરાય છે ને ટાઈમ જ નથી મળતો એટલા માટે છે ને વિડીયો નહોતો બનાવતો આમ જો ખાલી કેમ છે બાકી બધું મસ્તીનો આજે અંદર જો હું તો પહેલી વાર મને છે ને કિશનભાઈ કીધું અહીંયા છે ને બધું આવી રીતના છે તું જા ને બધું જોજે ખાસ કરીને છે ને બધું સરસ છે બેસવાની સુવિધા ચોખ્ખાઈ આટલી છે આપણે આમ કોક દી આવો ને તમને બહુ મજા આવશે જો હું તો તમને કાકીને સજેસ્ટ કરી આવવા માટે ભાઈ શોર્ટકટ જો બગીચો કેટલો મસ્તીનો છે આપણે આમ બેઠા હોય ને તો આપણે છે ને મજા આવે મિત્રો અહીંયા હિંચકા અને ઘણું બધું છે ઓહ આમ તો જો હા તો ભૂલભુલૈયા જેવું છે
મોગરાનું ફૂલ છે કેનું છે ખબર નથી. બહેના રહ્યો ને હાલો તમને છે ને હજી ઘણું બધું અહીંયા જો વાં છે ને હિંચકા ને બધું છે એ બધું જોઈએ આપણે. મારા ભાઈને બધા હિંચકા ખાય છે નાનકડો નથી જો નો ઓગે સોલી મૈયા ટૂંકમાં કહું તો જો એ છોકરા હિંચકે છે. હજી ઓલી બાજુ જાય આપણે શું શું છે જોઈ તો ખરી. બનાવી હાલો વિડીયોમાં. મારો છે ને મિત્રો અવાજ બેસી ગયો છે હમણાં એટલે જો આવું બધું છે. આમ ટૂંકમાં કહું ને તો તમને છે ને બગીચા જેવું જ છે. આપણે બગીચામાં ન ફરવા આવ્યા હોય એ ટાઈપનું છે પણ સુવિધા છે ને બગીચામાં હોય ને એના કરતાં પણ વધારે છે. એટલે તમે ડેકોરેશન નેતા જો હા ને. હાલો તો તમે છે ને બહેના રહ્યો આપણે હિંચકા બીચકા ખાઈને આવ્યા છે તો કાંઈક ખાઈ દેતા ઉપાડીએ ને બધી વસ્તુ તમને બતાવી દઉં. મેં કીધું પહેલાં હજી ઉભા રહ્યો આ બાજુ કંઈક છે જોઈ લઈ. હા ઓહો હાલો બહેના રહ્યો તમે બ્લોગમાં. જો આપણે છે ને હરીફરી લીધું છે હિંચકા બીચકા ખાઈ લીધા છે. હવે આપણે જાશું ઘરે જવા માટે નીકળીએ બસ. હવે અહીંયા બધું બાબાએ કહી દઈએ બધું. હિંચકા તો અહીંયા દુનિયાના છે. અને જો હાલ હાલ હા બસ હાલ હાલ જલ્દી હાલ. અવડો ઢાંઢો છે તોય હરમાતો નથી જો. હાલ હાલ ખુશલા જલ્દી કર બસ. હાલો બહેના છે તમે વિડીયોમાં. હાલો અહીંયા ફોટા બોટા પાડી લઈ પછી નીકળીએ. બહેના છે તમે વિડીયોમાં. જો આપણે છે ને ફોટા બોટા ને બધું પાડી લીધું છે. અને જો સામે હું છે ને આપણે હું લખેલું હતું ને ન્યાય છે ને મેં ફોટા પાડી લીધા છે. હવે છે ને આપણે ઘરે છે ને જવા માટે નીકળશું. તમે બહેના રહ્યો આપણા બ્લોગમાં. તો મિત્રો જો અત્યારે છે ને ઘરે અમે પહોંચી આવ્યા છે. અને અત્યારે ક્યાં આવ્યા છે મારા કાકાને ઘરે આવ્યા છે. જો ઘરે આ મારું મઠ અહીંયા પહેલાં પગે લાગી ગયો તમને ખબર જ છે. અહીંયા આવીએ એટલે આપણે સૌથી પગે લાગીએ. જો આ મારું મઠ છે એટલે મારું પોતાનું મઠ છે મૈયા પેઢીનું. અને જો કૂતરાઓને છે ને બિસ્કીટ ખવડાવતા હતા પાપા. હાલો તો હવે આપણે છે ને વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમે મિત્રો કોઈ પણ આમાં છે ને ક્લિપ ગમી હોય એમાં તમે છે ને સરસ મજાની છે ને કોમેન્ટ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકો નવા આવ્યા હોય એ તો ખાસ કરીને કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરી દેજો. અને મિત્રો સાચું કહું ને તો ત્યાં છે ને જવા જેવી જગ્યા છે. એક વખત જરૂરથી જાજો તમે. હાલો આપણે મળશું નવા વિડીયોમાં. જય માતાજી.